તો નોટિફિકેશન પહેલા તમે તૈયારી કરશો ને નોટિફિકેશન પછી તૈયારી કરશો, આટલા તફાવત છે 19. હું એ સિવાયના હજુ 2-3 વધારાના કહીશ. તો ઘણા બધા તફાવત છે કે નોટિફિકેશન પહેલા તમે તૈયારી કરશો અને નોટિફિકેશન બાદ તૈયારી કરશો તો શું ડિફરન્સ રહેશે. ઓકે, તો મેં ઘણા બધા પોઈન્ટ નોટ ડાઉન કરેલા છે. એક એક પોઈન્ટને વ્યવસ્થિત જોતા જજો. ઓકે, ક્યાં તમારું કાચું કપાયેલું છે. આમાંથી ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હશે ઓકે એક કમેન્ટ કરવો જોઈએ લાસ્ટ ટાઈમ કેટલાય કોન્સ્ટેબલ આપી હતી. ઓકે, એટલે તમને બધો ખ્યાલ આવતો જશે. એ કાચા પોઈન્ટ પકડી પાડશે કે ભાઈ અહીંયા આપણું કાચું કપાયેલું હતું. તો બસ એ બધા પોઈન્ટને તમે નોટ ડાઉન કરી દેજો. બરાબર, 11 વર્ષથી આપણે ભણાવતા હોય ને મામા મારી પાસે એક ડાયરી છે. ઓકે, એમાં હું બધું લખતો જોઉં છું. ગમે એવા જે સ્ટુડન્ટના ફીડબેક આવતા હોય ઓકે બધા ઉતારી દેતા હોય કે જેથી આપણે આ મોટું પ્લેટફોર્મ છે તો એના ઉપરથી આપણે માહિતી સ્ટુડન્ટને આપીએ કે અહીંયા ભૂલ ન કરી જાય. તો બસ ભૂલ જ ગોતવાની છે કે જીવનની અંદર શું લોચા આવે છે. ધેન નોટિફિકેશન પહેલા તમે તૈયારી કરશો ને તો પહેલો મેઇન ફાયદો છે અહીંયા પૂરતો સમય મળશે. ઓકે, તૈયારી માટેનો તમને પૂરતો સમય મળશે. અહીંયા તમને પૂરતો સમય નહીં મળે. ઓકે, અહીંયા તમને પૂરતો સમય નહીં મળે. ઓકે, તમને એવું લાગે ભાઈ કોન્સ્ટેબલના તમે બધા સિલેબસ જુઓ ને મામા 8 મહિના તો ખેંચી લે. વિચાર કરો અમે ભણાવતા હોય ઓકે આખી બેચ પૂરી કરતા હોય 8 મહિના ખેંચતું હોય છે. બરાબર, પીએસઆઈ કોન્સ્ટેબલ એની જે બધી લાઈવ બેચું હોય છે. વિચાર કરો ઓકે અમને કમ્પ્લીટ કરતા 8 મહિના લાગે છે તો કદાચ તમે બુકમાંથી કે જાતે કરતા હોય તો હજુ વધુ સમય લાગી શકે. તો એક વસ્તુ તમે આ ખાસ ધ્યાન રાખજો કે આનો સિલેબસ લેન્ધી છે મામા. ભલે તમને એવું લાગતું હોય કે નાના સિલેબસ છે ઓકે, એ તો ભાઈ જે તૈયારી કરતા હોય એને ખબર હોય કે કેવા સિલેબસ હોય. ઓકે, રાત દી એક થતા હોય ત્યારે સિલેબસ પૂરા થતા હોય. તો એવું ન સમજતા કે હાલો કોન્સ્ટેબલ હે નાનો સિલેબસ હે ટોપિક આપી દીધા હે હમણાં પતાવી દઈ 2-3 મહિનામાં. ઓકે, 2-3 મહિનામાં કાંઈ પતે નહીં ભાઈ, 20-30 માર્ક આવશે 2-3 મહિનાની તૈયારી હશે તો એક વસ્તુ આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, નોટિફિકેશન પહેલા તૈયારી કરશો તો તમને પૂરતો સમય મળી જશે. ડન. બીજો મેઇન ફાયદો શું છે, તમારા બેઝિક કોન્સેપ્ટ તૈયાર થઈ જશે. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, અહીંયા તમારા બેઝિક કોન્સેપ્ટ તૈયાર થશે. તો સાહેબ આનો મતલબ શું, કોઈ બી વિષય ભણતા હશો તો એને તળિયેથી તમે ભણી શકશો. ગણિત હોય નથી આવડતું તો ભાઈ સંખ્યાથી ચાલુ કરો. આને એકડો કહેવાય, આને બગડો કહેવાય, 12નો વર્ગ કેટલો થાય, છેદ કઈ રીતે ઉડાડવાના, અમુક એમાંય મોરે મોરો દઈ દેતા હોય, 20/20 તો જવાબ 0 લખીને આવતા હોય. ઓકે, આવા બી લોચા હોય કે જેનો પાયો જ એકદમ કાચો છે. તો આ પાયાને તમે અત્યારથી મજબૂત કરી શકો છો. ઓકે, બેઝિક કોન્સેપ્ટ દરેક વિષય હોય એને તમે તળિયાથી સમજી શકો છો. નોટિફિકેશન આવશે ને એટલે હડબડાટમાં આવી જશો. પછી નકરું આઈએમપી ગોતવા નીકળશો કે દરેક વિષયનું આઈએમપી આપો ને. ઓકે, કોમ્પિટિટિવ ફિલ્ડમાં આવું કાંઈ હોતું જ નથી. બરાબર, બધું ભાઈ વ્યવસ્થિત કરીને જ જવાનું હોય છે. બરાબર, બધી વસ્તુ કરીને જ જવાની હોય. અહીંયા પછી આનું આઈએમપી આપો ને એ જમાના વયા ગયા ભાઈ. એ 2014 સુધી આવું બધું હાલતું હતું કે ભાઈ લ્યો 300 પ્રશ્નો કરી નાખો એમાંથી જ આવશે. ઓકે, પછી નવનીતની 250 રૂપિયાની જીકેની ચોપડી વાંચી નાખો પાસ થઈ જશો. એ પહેલાં થતું હતું, હવે કોઈ જાદુ થતું નથી. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. બરાબર, બેઝિક કોન્સેપ્ટ દરેક વિષયના તમારે મજબૂત રીતે તૈયાર કરવા હોય તો તમે અત્યારથી લાગુ પડી જજો. બાકી પછી આ જ ગોતતા રહીશો આઈએમપી, અને આઈએમપી ગોતતા રહેશો એટલું કરીને જશો, એક્ઝામમાં આવશે નહીં આવે, આવશે તો બોર્ડર ઉપર આવીને માર્ક ઊભા રહેશે. તો આવું બધું દૂર કરો. ઓકે, આઈએમપી બધું ભૂલી જાઓ એલાવ. બરાબર, આ ફિલ્ડમાં આવો છો બધું કરીને જ જવાનું છે, આ મગજની અંદર રાખજો. બાકી પછી છે ને ફરી રાત જોવી પડશે, આ ભરતી ક્યારે આવશે, આના પછીની ક્યારે આવશે. ડન. પહેલેથી તૈયારી હશે તો આખો સિલેબસ તૈયાર થઈ જશે. આખો સિલેબસ તો તૈયાર થઈ જશે પહેલેથી તમે તૈયારી કરતા હશો તો, અને વારંવાર એનું તમે રિવિઝન કરી શકશો. ઓકે, વારંવાર રિવિઝન કરી શકશો.
ઓકે, આખો સિલેબસ તો તૈયાર થઈ જશે, પહેલેથી તમે તૈયારી કરેલી હશે, આખો સિલેબસ તો તૈયાર થઈ જશે. એ સિલેબસને વારંવાર રિવિઝન કરી શકશો. અહીંયા સિલેબસ પૂરા કરવામાં ફાંફા પડી જાય, રિવિઝનની તો ક્યાં વાત જ રહી. બરાબર, સિલેબસને પૂરા કરવામાં જ ઓકે ભાઈને ફાંફા પડી જાય તો આ તો ચેપ્ટર જ નહીં આવે કે રિવિઝનનું. બરાબર, આપણે જે હમણાં પોડકાસ્ટ કર્યું, બરાબર, તમે જોયું હશે. બરાબર, ઓકે, રાજકોટથી જે બેને પાસ કરી PSI, એમનું તમે જોજો. ઓકે, મોક ઇન્ટરવ્યૂ, આપણે સોરી મોક ઇન્ટરવ્યૂ શું, ઓકે, પોડકાસ્ટ જે પાસ થયા પછી કર્યું હતું, તો એમાં એમણે આ વાતનો એક ઉલ્લેખ કરેલો છે કે આખા સિલેબસને મેં વારંવાર રિવિઝન કર્યું છે. ઓકે, તો એ વારંવાર રિવિઝન ક્યારે કર્યું હોય કે એમને પહેલેથી એને સિલેબસ તૈયાર થઈ ગયેલો હતો. બરાબર, અહીંયા ભાઈને સિલેબસ પૂરા કરવામાં જીવનમાં શું થઈ જાય ભાઈ, ફાંફા પડી જતા હોય છે. ચાલો ડન. તો એક આ વસ્તુ ધ્યાન રાખજો. એના પછી તમે અહીંયા છે ને પહેલેથી તમે આગળ હશો તો PYQ ની પ્રેક્ટિસ કરી શકો. ઓકે, જોડે જોડે તમે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકો. આ બધામાં તમને છે ને વધુ સમય મળશે, કારણ કે તમે અહીંયા સમય બચાવ્યો છે. ઓકે, તો તમે સારી રીતે PYQ ની પ્રેક્ટિસ કરી શકો. ટોપિક પતી ગયો હોય તો એના PYQ કરી શકો. ઓકે, પછી એ ટોપિકની તમે MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી શકો. ઓકે, અહીંયા એ કાંઈ આવવાનું જ નથી. ઓકે, કારણ કે સમયનો અભાવ હશે. પાર્ટીને સિલેબસ જ નહીં પૈતો હોય, એ શું PYQ કરશે, એ શું મોક ટેસ્ટની પ્રેક્ટિસો કરશે. તો દરેક વખતમાં એક જ ખેલ છે, સમયની વાત છે આની અંદર. ઓકે, સમય સાચવશો તો આ બધા તમને વધુ ફાયદા મળશે. મેક્સિમમ PYQ તમે કરી શકશો. માનો કે બંધારણ હોય, ક્લાસ 3ના PYQ થઈ ગયા, તો તમે GPSCના બી PYQ કરી શકો બંધારણની અંદર. ઓકે, તો કહેવાય ને એ સમય મળ્યો છે. ઓકે, સમયની વાત છે. અહીંયા તો એ કાંઈ સમય મળશે નહીં. ઓકે, તો આ બધું કહેવાય ને ઓકે કાચું કપાશે. PYQ છે, મોક ટેસ્ટ છે અને એ બધું. ચલો, અહીંયા તમે કોઈ મોક ટેસ્ટ આપો છો, PYQ નથી આવડતા કે વોટેવર, ઓકે, કોઈ ભૂલો કરો છો, તો ભૂલો સુધારવાનો તમને સમય મળી જશે. ઓકે, મોક ટેસ્ટ આપી, ટોપિક કાચા કપાય છે, તો એ ભૂલ છે તમારી, તો ભૂલ સુધારવાનો શું મળી જશે ભાઈ, તમને સમય મળી જશે. કે ભાઈ મને આ ટોપિક ગણિતમાં મેં ટકાવારી કર્યું, સાહેબે ટેસ્ટ લીધી હતી, એમાં મને તો બહુ કાંઈ આવડ્યું નહીં. બહુ કાંઈ આવડ્યું નહીં તો એટલી ખબર પડશે કે હા ભાઈ હાલો હવે પાછી મહેનત કરી એ ટોપિકની. જ્યાં કાચું કપાણું છે ભૂલોને આપણે શું કરીએ ભાઈ, સુધારીએ. ઓકે, અહીંયા એ કાંઈ આવશે જ નહીં. બરાબર, ઓકે, આવી બધી મોક ટેસ્ટ આપવાના ટાઈમ નહીં રહે, તો એ શું ભૂલું ને એ બધું સુધારી શકશે. ઓકે, આ વખતે તમે ઘણાએ છે ને નાની નાની ભૂલો કરી હશે કોન્સ્ટેબલમાં, અમુક ઇઝી ક્વેશ્ચનમાં. ઓકે, મને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ ને એવું આવતું હોય કે સાહેબ આમ આવડતું હતું ને આ વખતનું પેપર આમ કહેવાય ને મને સારું એવું આવડતું હતું, પણ કહેવાય ને ઉતાવળે થોડી મિસ્ટેક થઈ ગઈ. ઓકે, જલ્દીમાં ટીક થઈ ગયા. ઓકે, આવું બધું બહુ ભૂલો કરીને આવે કે સાહેબ આમ પેપર તો આમ કહેવાય ને મારા રડારનું હતું, પણ આમ કહેવાય ને હું હરખું પરફોર્મ ન કરી શક્યો. બરાબર, મારે સાહેબ આવી જાય એવા સારા માર્ક હતા, પણ કહેવાય ને અમુક નાની મિસ્ટેક કરી ગયા, ઉતાવળમાં પ્રશ્નોને ટીક કરી દીધા હોય. ઓકે, આવું બધું બહુ થયું, તો આ વસ્તુ ધ્યાન રાખજો. બરાબર, અહીંયા તમે આ બધું આપશો ને મોક, તો તમે ઘણું બધું ભૂલોને કરેક્ટ કરી શકશો. બરાબર, બીજી વસ્તુ, ઓકે, નેગેટિવ માર્કિંગનું બી તમને ખ્યાલ આવશે. ઓકે, નેગેટિવ માર્કિંગનો ખ્યાલ આવશે કે ભાઈ આ શું વસ્તુ છે. ઓકે, નેગેટિવ માર્કિંગનો ખ્યાલ આવશે. ઓકે, અમુક તો આ કરતા જ નથી. નેગેટિવ માર્કિંગનું જે છે ને એ ઓપ્શન જે છે, ઓકે, એને જોતા જ નથી, આવ્યું નથી કે ટીકું માર્યું નથી. બરાબર, ઓકે, ટીકું માર કરશો તો વધુ નેગેટિવ થઈ જશે. એના કારણે તમારા જે બધા સાચા પડ્યા છે ને એ તમારા ખોટા થવા લાગશે. ઓકે, ઘણા સ્ટુડન્ટે મને એવું કીધું કે સાહેબ મારે આમ સારા એવા માર્ક થતા હતા, પણ મેં જેમાં રિસ્ક લીધું ને ઓકે એમાં લોચા થઈ ગયા. એના કારણે કહેવાય ને મારું થોડુંક કહેવાય ને પાછળ આવી ગયા. બરાબર, માર્ક્સ. તો આવું ઘણું
કે ભાઈ કહેવાય ને સાચા ઘણાય હોય, પણ જેમાં રિસ્ક લીધું ને ઓકે એ બધા ખોટા પડ્યા. બરાબર, તો પ્રોપરલી ઈ કરો. ઓકે, ઈનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર, જીવનની અંદર. તો આવું બધું ઈનો કોન્સેપ્ટ ક્યારે ખ્યાલ આવશે? તમે પહેલેથી તૈયારી કરતા હોય, મોક ટેસ્ટ આપતા હોય, તો ઈનો ખ્યાલ તમને વધુ ખ્યાલ આવશે. બીજું, ઓકે, પહેલેથી તમે આગળથી તૈયારી કરતા હશો તો તમારો એક કોન્ફિડન્સ ઓકે એ વધુ હશે. ઓકે, તમારી પાસે એક આત્મવિશ્વાસ શું હશે ભાઈ? વધુ હશે. ઓકે, સ્પર્ધાત્મક પરીક્ષામાં કોન્ફિડન્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. બરાબર, કોન્ફિડન્સ હશે તો તમે સારું એવું પ્રદર્શન પેપરમાં કરી શકશો. ઓકે, કોન્ફિડન્સ ક્યારે આવે? થોડા ઘણા તમારા સિલેબસ પૈતા હોય, મજબૂત રીતે તમે PYQની પ્રેક્ટિસ કરી લીધી હોય, મોક ટેસ્ટ આપતા રહેતા હોય, તો અંદરથી એક કોન્ફિડન્સ રહે કે ભાઈ આ વખતે આપણે નીકળી જઈશું. હો ભાઈ, તૈયારી આ વખતે આપણી સારા લેવલની છે. બાકી નોટિફિકેશન આવે ને પછી તૈયારી કરો, એની પહેલાં એક વર્ગ એવો ક્યારનો તૈયારી કરીને બેઠો હોય, અને લાસ્ટ ભરતીનો જે કહેવાય ને વર્ગ તૈયારી કરીને જ બેઠેલો હોય. બરાબર, એ હવે ખાલી ભૂલો જ સુધારશે કે લાસ્ટ ટાઈમ ક્યાં ક્યાં કાચું કપાણું છે. એટલે કોમ્પિટિશન કહેવાય ને મજબૂત બનશે. બરાબર, તો કોન્ફિડન્સ પહેલેથી તૈયારી હશે તો વધુ હશે. અહીંયા એટલો કોન્ફિડન્સ નહીં આવે. ઓકે, તમે દબાણમાં રહેશો કે યાર હજી તો આપણે કાંઈ વાંચ્યું નથી ને ઓકે આ એક્ઝામનું નોટિફિકેશન આવી ગયું, દોડવાનું ચાલુ કરી દીધું, થોડાક પછી દોડવાનું પતશે ત્યાં ઓકે 1-2 મહિનામાં એક્ઝામ આવી જશે. ઓકે, હળબડાટમાં જ રહેશો તમે. બરાબર, તો આવા હળબડાટમાં ન આવવું હોય ઓકે તો પહેલેથી ચાલુ કરી દેજો. ચાલો, ડન. એના પછી કહેવાય ને નબળા વિષય ઉપર તમે ધ્યાન આપી શકશો. ઓકે, નબળા વિષય ઉપર તમે શું આપી શકશો ભાઈ? ધ્યાન આપી શકશો. ઓકે, નબળા વિષય ઉપર તમે વધુ ધ્યાન આપી શકશો. તમે તૈયારી કરતા હોય કોન્સ્ટેબલની, હવે તમારું ગણિત કાચું છે, થોડું ઘણું રિઝનિંગ કાચું છે, થોડું ઘણું વિજ્ઞાન કાચું છે, થોડું ઘણું બંધારણ કાચું છે, તો કહેવાય ને નબળા વિષય છે તો એને સુધારવાની તમને તક છે. અહીંયા તમારી પાસે બહુ સમય છે અત્યારે, તો નબળા વિષયને તમે સ્ટ્રોંગ બનાવી શકો છો. ઓકે, આફત છે ને તમે અવસરમાં બદલી શકો છો. અહીંયા તમારે એને ઓપ્શનમાં કાઢવા પડશે. બરાબર, ઓકે, એવા જ વિચાર આવશે કે આમાંથી હું આટલા આવી જાય બહુ થઈ ગયું. ઓકે, નબળા વિષયથી તમે ભાગશો આમાં. ઓકે, નબળા વિષયનો તમને સતત ડર લાગશે. ઓકે, તમે જેમાં નબળા છો ઓકે એ વિષયથી તમે ભાગશો કે ભાઈ ગણિત રેવા દો ને, એમાંથી તો પાસિંગ માર્કનું કંઈક કરી લો, પછી અહીંયા પાસિંગ નહીં થાય. બરાબર, તો અત્યારે છે ને નબળા વિષય ઉપર તમે ફોકસ કરી શકો છો. ગણિત નથી આવડતું તો એકડા બગડાથી ચાલુ કરો. નો શું આવડે, એલા માણસ છીએ. બરાબર, 1-2 વખત કોઈક સમજાવે તો તમે શીખી શકો છો. ઓકે, આપણે માણસમાં છીએ મામા. ઓકે, તો કહેવાય ને નબળા વિષય છે તો એને સુધારો. ઓકે, ઓપ્શનમાં ન છોડો. બાકી અહીંયા પછી એવું જ થશે, ગણિત આમાંથી થોડાક ખેંચી લો, વિજ્ઞાન નથી ફાવતું, હિસ્ટ્રી ને કલ્ચરમાંથી હું બહુ ખેંચીશ, જીકેમાંથી બહુ ખેંચીશ, વિજ્ઞાનમાં ભલે કાંઈ ન આવડે. ઓકે, છેલ્લે કાંઈ નથી થતું ભાઈ, કાંઈ ખેંચાતું નથી. બરાબર, દરેક વિષય તૈયાર કરીને જ જવાના છે. આ માઇન્ડમાં ફિટ રાખજો. ડન. ત્યારબાદ નબળા વિષયની એક મેં વાત કરી દીધી. બીજું, ઓકે, અહીંયા નોટ્સનો સમય મળશે. નોટ્સ. ઓકે, નોટ્સ બનાવવાનો તમને શું મળી ગયો ભાઈ? સમય મળી ગયો. અહીંયા બસ PDF દઈ દો ને. બરાબર, PDF દો ને. બરાબર, આવું જ બધું હાલશે. PDF આપો ને સાહેબ, IMP આપો ને. ઓકે, એમાં ને એમાં જ લોચા આવશે. ઓકે, નોટ્સ બનાવો દરેક વિષયની. એક્ઝામના આગલા દિવસે તમને નોટ્સ જ કામ લાગશે. ઓકે, એક્ઝામના આગલા દિવસે તમારો એક જ મિત્ર હશે અને એ તમારી નોટ હશે એક્ઝામના આગલા દિવસે. બરાબર, એક્ઝામના આગલા દિવસે તમને નોટ્સ જ કામ લાગશે. પછી પાસ થયા હોય ને તમારી નોટ દો ને, પેલા એવું છે કે એની નોટ વાંચશો તમે પાસ થઈ જઈશો. ઓકે, નોટ્સ પોતાની જ હોવી જોઈએ. હવે એના ભાઈબંધની નોટ્સ હોય જે પાસ થઈ ગયા હોય
એણે એની રીતે બનાવી હોય, એને ખબર પડે એ રીતની નોટ્સ હોય. ઘણું લખ્યું ન હોય, કારણ કે એને યાદ હોય તો એવા પોઈન્ટ ન લખ્યા હોય. ઓકે, તો કોઈની બ્લાઇન્ડલી ન ફોલો કરો નોટ્સ, કે લાવો ને તમારી નોટ્સ આપો ને હું વાંચી લઉં તો હાલો મારે નહીં બનાવવી પડે. ઓકે, ભૂલી જજો એ લાવ. ઓકે, દરેક વિષયની પોતાની નોટ્સ હોવી જોઈએ. ઓકે, 1001 સ્ટુડન્ટ એવા નીકળે કે એ નોટ્સ બનાવ્યા વિના આમ કહેવાય ને પાસ થઈ જતા, એ ખોપડી લેવલ હોય. ઓકે, એ આપણે અપવાદ છે. બાકી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જે પાસ થતા હોય એને તમારે પૂછી લેવાનું. ઓકે, એને દરેક વિષયના એવા ચોપડા હશે. ઓકે, એને એની નોટ્સ બનાવેલી જ હોય. ઓકે, ત્યારે જ એનું ધારદાર રિઝલ્ટ નીકળેલું હોય. એ 1001 એવા નીકળે કે ભાઈ કહેવાય ને PDF વાંચીને બરાબર એમના બુકું વાંચીને એ રીતે નીકળી ગયા હોય. બાકી દરેકે દરેકની શું બનાવવાની છે? નોટ્સ બનાવવાની. આપણે કોઈ ખોપડીમાં આવતા નથી, તો આપણે વ્યવસ્થિત નોટ્સ બનાવવાની. ઓકે, લખીને તૈયાર કરશો, લાંબા સમય સુધી યાદ રહેશે, એ એક બેનિફિટ છે. બીજું, એક્ઝામના આગલા દિવસે ફટાફટ રિવિઝન થશે. બાકી રિવિઝન જ નહીં થયું ને તો પેપરને દી મજા નહીં આવે પેપર લખવાની. બરાબર, પછી એવું કહેશો યાર સારું તૈયારી હતી પણ જોવે એવું ગયું નહીં. તો એક આ વસ્તુ ધ્યાન રાખજો. ચલો, ટોટલ મેં કેટલા મુદ્દા બતાવ્યા તમને? ઓકે, 10 મુદ્દા બતાવી દીધા. ડન. બીજું, ઓકે, પહેલેથી તૈયાર હશે તો તમને મેરિટમાં આવવાની શક્યતા વધી જશે. ઓકે, પાસ તો થશો ડીવીમાં તો ઓકે વારા બધાના આવતા જ હશે. ઓકે, આપણે મેરિટમાં આવવાનું છે. ઓકે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મેરિટમાં આવવાની શક્યતા વધી જશે. પહેલેથી મજબૂત તૈયારી હશે, સમય મળી ગયો હશે, તો આમાં કહેવાય ને મેરિટમાં આવવાની શક્યતા વધુ છે. ઓકે, પછી તૈયાર કરશો તો બરાબર ને હળબડાટમાં આવીને તૈયારી થશે તો કહેવાય ને જે રિઝલ્ટ મેરિટ અટકવાના છે બરાબર ત્યાં સુધી પહોંચવામાં એક મુશ્કેલીનો સામનો કરવો પડશે. આમાં પહેલેથી તમારી એક શક્યતા શું થઈ જશે? જીવનમાં વધી જશે. ડન. બીજું, અન્ય ઉમેદવાર કરતાં તમે આગળ રહેશો. ઓકે, મને જે આ પોઈન્ટ ગમ્યો ને એ આ જ છે. ઓકે, અન્ય ઉમેદવાર કરતાં તમે આગળ રહેશો. ઓકે, લાખોની સંખ્યામાં ફોર્મ ભરાશે. ઓકે, આની રાહે રહેશો બરાબર તો તમે પાછળ જતા જશો. ઓકે, જીવનમાં શું જતા રહેશો? પાછળ જતા રહેશો બીજા કરતા. ઓકે, આમાં અન્ય ઉમેદવારો શું નીકળશે ભાઈ? ધીમે ધીમે આગળ નીકળશે. ઓમાં બધા શું રહી જશે ભાઈ? અન્ય ઉમેદવાર કરતા પાછળ રહી જશે. દિવસે ને દિવસે નવા ખેલાડીઓ કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર આવશે. બરાબર, તો જે પહેલેથી તૈયારી કરતો વર્ગ હશે એ બીજા કરતાં કેવો નીકળશે? આગળ નીકળશે. અમુક દોડમાં પછી ધ્યાન આપશે. ત્યાં લગીનમાં એ પાર્ટીએ બધું રેડી કરીને રાખ્યું હશે. દોડે રેડી હશે, સિલેબસે 80% જેવો પતી ગયો હશે. બરાબર, તો કહેવાય ને આમ એક મજબૂત કોન્ફિડન્સ આવશે કે પહેલેથી તમે તૈયારી કરશો તો. બરાબર, અને પરીક્ષાની તારીખો નજીક આવે ને ત્યારે આ ભાઈ ખાલી રિવિઝન જ કરતા હશે. ઓકે, પરીક્ષાની તારીખો નજીક આવે, ઓકે, પરીક્ષા નજીક આવે ત્યારે આ પાર્ટી ખાલી રિવિઝન જ કરતા હોય. શું કરે છે? તો કે ભાઈ રિવિઝન કરું. અહીંયા સિલેબસ આ ભાઈ પૂરા કરતા હોય. ઓકે, આ ભાઈ જીવનમાં સિલેબસ પૂરા કરતા હોય. બરાબર, સિલેબસ પૂરા ન થાય. બરાબર, આ ભાઈ અહીંયા છે ને પરીક્ષાની તારીખો નજીક થાય ત્યારે આ ભાઈ મેક્સિમમ શું કરતા હશે? રિવિઝન કરતા હશે. તો આ જ મેઇન બેનિફિટ છે. જેટલું વધુ વખત રિવિઝન એટલો જ કોન્ફિડન્સ વધુ. ઓકે, પેપરના કહેવાય ને છોતરા કાઢી નાખશે. ઓકે, મેક્સિમમ રિવિઝન કરેલું હોય તો તમે કહેવાય ને વધુ જીવનની અંદર શું થશે ભાઈ? ફાયદો થશે. ચાલો, ડન. ઓકે, બીજું, આમાં માનસિક શાંતિ રહે ભાઈ. બરાબર, ઓકે, અત્યારે કોઈ દબાણ વિના તમે તૈયારી કરી શકો છો. નોટિફિકેશન આવ્યું બરાબર 2 મહિનાની આપણે એવું ગણી લ્યો, પેલા 2 મહિનામાં અહીંયા કેટલું થઈ જાય કોમ્પિટિટિવ ફિલ્ડમાં. બરાબર, અહીંયા માનસિક અત્યારે શાંતિ રહે. બરાબર, આમાં તમે દબાણ અનુભવશો. ઓકે, દબાણમાં અનુભવશો, ચિંતામાં તૈયારી ચાલુ કરશો. હાલે એક્ઝામ ઓકે આવ્યું, ફોર્મ ભરાવાનું ચાલુ થયા,
પાર્ટી ફોર્મ ભરે, દોડવાનું ભેગું થતું ન હોય તો દોડમ દોડ કરે, વાંચવાનું ચાલુ કરે, એટલે એ પછી ટાઈમ નહીં રહે. ઓકે, 1-2 મહિના જ આપશે ટાઈમ, એમાં ને એમાં વિચારવામાં કહેવાય ને ઓકે ભરતી વહી જતી હોય છે. ઓકે, તો આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને. ઓકે, અહીંયા તમને કોઈ સ્ટ્રેસ નહીં રહે, કોઈ ચિંતા નહીં રહે. અત્યારે આપણી પાસે કેવડો મોટો વર્ગ જોડાયેલો છે. ઓકે, વિચાર્યું હોય છે ને કે ભાઈ ઓકે એક્ઝામ આવે ત્યારે કંઈ વાંધો ન આવવો જોઈએ, તો અત્યારથી લાગી જાઓ. આમાં કોઈ જાદુ નહીં હોય કે ભાઈ હવે તૈયારી ચાલુ કરો, એવું ક્યાંય લખ્યું નહીં હોય નોટિફિકેશનમાં. ઓકે, નોટિફિકેશનમાં એક વસ્તુ હોય છે કે ભાઈ આટલી ભરતી છે, ઓકે આ તારીખથી ફોર્મ ભરાશે, એમાં કોઈ બીજું જાદુ નહીં લખેલું હોય. તો તમે એની વાંહે ન રહ્યો, બરાબર. નોટિફિકેશન આવશે ને પછી એવી કમેન્ટ ચાલુ થાય એક્ઝામ કેદી આવશે. ઓકે, એ જે બધા આવું જે છે ને આમાં જ રહી જાવ છો, બરાબર. હવે એક્ઝામની તારીખ ક્યારે આવશે? એલા ભાઈ અત્યારે તું કરીને તૈયારી. ઓકે, કંડક્ટરની અંદર આવું જ છે, એક્ઝામ ક્યારે આવશે? હવે એને એક વિષય ન થયો હોય, બરાબર, અને તૈયારીનું પૂછપૂછ કરતા હોય. ઓકે, કે એક્ઝામ ક્યારે આવશે, બરાબર. તો આ જ વસ્તુ છે, બરાબર. એ બધું તમારે નથી જોવાનું. આપણો ગોલ, આપણું કામ કરે જાઓ. ઓકે, ફળ મળશે. ઓકે, એ ઉપરવાળા આપી દેશે ભાઈ ફળ. આપણી અત્યારે ફરજમાં આપણે આપણું કામ કરે જવાનું, બરાબર, મજબૂત રીતે કરવાનું. ઓકે, અત્યારે કંડક્ટરની અંદર આપણે જે મુસાફિર વિજયરથ બેચના સ્ટુડન્ટ છે, ઓકે 2 મહિના ઉપર થઈ ગયું. ઓકે, કેટલા આગળ નીકળી ગયા છે, બરાબર. તો એ જ વસ્તુ છે, સમયની વાતું છે. ઓકે, હવે એક્ઝામ ગમે ત્યાં જાહેર થાય, એ લોકોને કાંઈ હવે ટેન્શન નહીં, બરાબર. તો એ સમયની વાતું છે, બરાબર. જેણે સમય પહેલાં સાચવી લીધો તો એ લોકો આગળ નીકળી ગયા. તો આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, માનસિક શાંતિ રહેશે. ચલો ડન. બીજું તમને બતાવું. ઓકે, આમાં પરીક્ષા આવે ને ત્યારે ઉત્સાહ વધી જશે આ ભાઈનો, કે આ વખતે હવે ઘસકાવાની વાત છે. ઓકે, પરીક્ષા આવશે એમ એને ઉત્સાહ વધશે કે ચાલો હવે બાયું ચડાવી છે. ઓકે, રેડી છે. આમાં હું થઈ છે મામા વાંચું કહી દઉં. આ એવો પોઈન્ટ મેં નોટ ડાઉન કર્યો છે ને, તમને ઘડીક એવું લાગશે કે એલા આ સાહેબ તો બહુ અંદરથી જાણે સ્ટુડન્ટને. ઓકે, આમાં હું થશે તમને કહું, પરીક્ષા કહેવાય ને આમ લંબાઈ એવી ઈચ્છા રાખશે. આ એક વસ્તુ મેં નોટ ડાઉન કર્યું છે. ઓકે, પરીક્ષાની તારીખ લંબાઈ આવી ઈચ્છા રાખતા હોય છે. ઓકે, શું કેવું મામા? આ પોઈન્ટમાં તમારું શું કેવું છે? ઓકે, ખોટું ન બોલતા હો, બરાબર. ઓકે, જીવનમાં સાચું જ બોલવાનું, બરાબર. શું કેવું મામા આ પોઈન્ટ ઉપર? આ મોમેન્ટ બને છે આ પોઈન્ટની, બરાબર. ઓકે, આવું નોટ ડાઉન એકદમ બારીકાઈથી મેં કરેલું છે, બરાબર. ઓકે, 16મા નંબરના પોઈન્ટમાં શું કહેવાનું થાય છે? નોટિફિકેશન પહેલાં તૈયારી કરતો જે ઉમેદવાર હોય, ઓકે, રાહ જોઈને બેઠો હોય, આવા જ દ્યો, બરાબર. આ વખતે આપણે પાડી દઈએ એક્ઝામને. આ પાર્ટીને કાંઈ ભેગું થયું હોય નહીં. ઓકે, પરીક્ષા સાહેબ લંબાવો, અમને સમય આપો વાંચવા માટેનો. ઓકે, એવું બધું ન હોય ભાઈ. ઓકે, આ ફિલ્ડમાં વાંચવાનો સમય દ્યો ને ઓકે એ બધું ભૂલી જવાનું. એ જમાના વયા ગયા એલાવ કે વાંચવા માટેનો ટાઈમ આપો. ઓકે, તમને ઘરે ઘરે પૂછવા નહીં આવે કે ભાઈ તાર તૈયારી થઈ ગઈ છે તો હવે આપણે કંઈક તારીખ નક્કી કરી. ઓકે, કોઈ પૂછવા નહીં આવે. 60 દઈને તારીખ જાહેર થશે. ઓકે, જોતા જ રહી જશો કે હાલે લે, બરાબર. બધા અંડરગ્રાઉન્ડ થઈ જશે, તારીખ આવી ગઈ. ઓકે, અમને સમય આપો, હજુ તો અમે દોડ પૂરી કરી છે, વાંચવા માટેનો સમય આપો. ઓકે, એવું કાંઈ હોતું નથી, બરાબર. તમારે તૈયાર રહેવાનું હોય. તો મામા આ પોઈન્ટ બને છે, બરાબર, 16મા નંબરનો. ઓકે, પહેલેથી તૈયારી હશે તો ઉત્સાહ હશે. ઓકે, આમ હડબડાટમાં નહીં હો. અહીંયા પાર્ટી હડબડાટમાં આવશે કે યાર દૂર જાય તો વધુ મજા આવે હો ભાઈ. ડન. તો આ વસ્તુ છે, બરાબર. તો એક માનસિક શાંતિ, દબાણની ચિંતા, ઓકે, ઉત્સાહનું. એના પછીનો મેં પોઈન્ટ નોટ ડાઉન કર્યો છે. ઓકે, સિલેબસ છે ને
બરાબર, અત્યારથી તમે તૈયારી કરતા હોય, બરાબર, નોટિફિકેશન પહેલેથી જ તમે તૈયારી કરતા હોય. જો કોઈ ચેન્જીસ મને નથી લાગતું કે આવે તો એ નાના ચેન્જીસ આવે. કદાચ સિલેબસ નાનો એવો બદલાય છે, ઓકે, તોય વાંધો ન આવે. ઓકે, વાંધો ન આવે. ઓકે, 80% તો સેમ જ રહીએ. કદાચ સિલેબસ નાનું એવું કોઈક નવો વિષય નાનો એવો મૂકે. ઓકે, મને લાગતું નથી કે હવે આમાં કંઈ સિલેબસમાં બાકી જ શું રાખ્યું જ ભાઈ. ઓકે, બધું આવી જ ગયું છે, બરાબર. ઓકે, બધું સિલેબસમાં આવી જ ગયું છે. ભારતનો ઇતિહાસ છે, ગુજરાતનો ઇતિહાસ, કદાચ ગુણભારમાં ચેન્જીસ આવે, બરાબર. બાકી હવે આમાં કંઈ નવું ન થાય કે ભાઈ આખો પોલીસનો નવો જ સિલેબસ, બરાબર. ઓકે, વિજ્ઞાન જ રહેવાનું છે. 6 થી 10ની ચોપડીના જ ટોપિક રહેવાના છે. એટલે તમે અમુક તો આની વાંહે નથી કરતા કે સિલેબસ બદલાવાનો છે. એલા ભાઈ, શું બદલાશે ભાઈ? ઓકે, જાપાનનો ઇતિહાસ તમને ભણાવવામાં આવશે, આપણે ભારતનો જ ઇતિહાસ ભણવાનો છે. ઓકે, કલ્ચર કાંઈ આપણે સાઉથ આફ્રિકાનું કલ્ચર ભણવાનું જ ના, એલા આપણે ભારતનું જ કલ્ચર ભણવાનું છે. ઓકે, કાંઈ ભાઈ બદલાવ નહીં થાય. આવે તો કદાચ નાનો વિષય આવે તો તમે એને સેટ કરી શકશો અહીંયા. ઓકે, અહીંયા બધું રમણ ભમણ જ હશે. ઓકે, અહીંયા સિલેબસ બદલાશે તો અહીંયા તો પૂરું જ થઈ ગયું. ઓકે, બધું રમણ ભમણ થઈ જશે. અહીંયા કદાચ નાનું એવું બી બદલાય, ઓકે, તો કંઈ વાંધો આવે નહીં, બરાબર. તો એક આ વસ્તુ છે. બીજું પછી કહેવાય ને, PSIના સ્ટુડન્ટ છે. ઓકે, ડિસ્ક્રિપ્ટિવની તમે પ્રેક્ટિસ કરી શકો છો આગળથી, બરાબર, જેનો ગોલ 2 સ્ટાર છે. ઓકે, આમાં તો ખાલી ઓલા પેપરમાંથી જ ફ્રી નહીં થાય. અંગ્રેજી ગુજરાતીમાં લોચા જ રહેશે. ઓકે, ઇંગ્લિશમાંય લોચા, ઓકે, ગુજરાતીમાંય લોચા. ઓકે, આ બધું કહેવાય ને હરખું તમે ડિસ્ક્રિપ્ટિવ નહીં કરી શકો, બરાબર, કારણ કે સમય ઓછો હશે. સમય ઓછો હશે, આ બધું ટાઈમ માંગી લે, બરાબર, ડિસ્ક્રિપ્ટિવમાં. ઓકે, ખાલી પછી MCQ GS કરીને જાશો. આમાં પછી કે આમાં લોચાશ ઇંગ્લિશ ગુજરાતી. અહીંયા તમારી પાસે એવો સારો એવો સમય છે, તો સમયનો સદુપયોગ કરશો તો તમને કોઈ વાંધો આવશે નહીં. ચાલો, ડન. ઓકે, તો આટલે સુધીનું છે મામાઓ, કહેવાય ને 18મા નંબરનો પોઈન્ટ. અને અત્યારથી તૈયારી કરશો તો તમને ભરતીમાં ઉત્સાહ રહેશે. બાકી આની અંદર કહેવાય ને, ઓકે, એટલી મજા નહીં આવે, તમે મજબૂત રીતે નહીં તમે ન્યાય આપી શકો. તો આવા એવા નાના એવા ડિફરન્સ હતા. ઓકે, આમાંથી જેને લાગુ પડતા હોય એ પોઈન્ટ નોટ ડાઉન કરી દેજો. ઓકે, એ પોઈન્ટ નો આવા વખતે ભૂલમાં આવે એનું તમે ધ્યાન રાખજો. ઓકે, તો આજનું આપણું મામા ટાઇટલ હતું. ઓકે, એ ટાઇટલ તમને રેડી કરીને આપી દીધું. ઓકે, તો જેટલું બી હતું, ઓકે, મેં વ્યવસ્થિત રીતે તમને કહી દીધું કે નોટિફિકેશન પહેલાં તૈયારી કરશો અને નોટિફિકેશન પછી તૈયારી કરશો તો આટલા તફાવત છે. ઓકે, તો જેને બી કહેવાય ને જે બી પોઈન્ટ હોય, ઓકે, અવશ્ય નોટ ડાઉન કરી દેજો. ચાલો, ડન. અને અત્યારથી જ એટલા માટે જ આપણે બેચ મૂકેલી છે, PSI કોન્સ્ટેબલની શૌર્યમ બેચ. આમાં બંને આવી જશે. જેને ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરવી છે તો તમે 2999માં ઓકે આની તૈયારી કરી શકો. તમને નોટ્સ બનાવવામાં આવશે, મોડ્યુલ આપી દેવામાં આવે છે, એમાં નોટ્સ લખાવવામાં આવે, PYQ કરાવવામાં આવે, MCQ કરાવવામાં આવે. બીજું શું જોવે એલાવ, બરાબર, જેટલું જોતું હતું એ બધું તમને આપી દેવાનું છે. ઓકે, તો મજબૂત તૈયારી કરજો, બરાબર. ઓકે, અને આની ઓફર વેલિડ છે 5 ઓગસ્ટ સુધી. તો જેને જોડાવાનું એ જોડાઈ શકે છે.